ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદથી કે જ્યાં સેવન્થ ડે સ્કૂલને લઈ ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે। એએમસી સેવન્થ ડે સ્કૂલનો પ્લોટ પરત લેશે। એએમસી દ્વારા આ અંગેની પ્રોસિજર શરૂ કરવામાં આવશે। સ્કૂલને 3 વખત નોટિસ આપવા છતાં જરૂરી ડોક્યુમેન્ટ આપવામાં નહોતા આવ્યા। 21 નવેમ્બર સુધીમાં ડોક્યુમેન્ટ આપવાની ડેડલાઇન હતી અને સ્કૂલ દ્વારા કોઈ જવાબ રજૂ કરવામાં નથી આવ્યો અને એટલા માટે જ જે પ્લોટ છે જે સ્કૂલને ફાળવવામાં આવ્યો છે તે હવે પરત લેવાય તેવી પ્રોસિજર શરૂ થઈ શકે છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોનલાઈન પર। જિગ્નેશ, પ્લોટ પરત લેવાની હવે વાત આવી છે, 3 વખત નોટિસ પણ આપવામાં આવી, હવે શું પ્રોસેસ આગળ વધારવામાં આવશે? કારણ કે અનેક વિદ્યાર્થીઓ છે કે જ્યાં હજુ પણ તે અભ્યાસ કરી રહ્યા છે, હવે આગળ શું કાર્યવાહી? સૌથી મહત્વની વાત ગણી શકાય હાર્દિક કે 7 ડે સ્કૂલને 3 વખત કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી, પરંતુ આ 3માંથી એક પણ નોટિસનો કોઈ પણ પ્રકારનો વળતો જવાબ 7 ડે સ્કૂલ તરફથી આપવામાં આવ્યો જ નથી। એટલે કે 7 ડે સ્કૂલના જે સંચાલકો છે તે કોઈ પણ પ્રકારે સરકારી વિભાગને પણ કોઈ પણ પ્રકારે કંઈ ગણતા જ ન હોય તે પ્રકારનું આ કિસ્સામાં સાબિત થયું છે। જે પ્રકારે એએમસી ની વાત કરીએ તો એએમસી ના સત્તાધીશોએ મન બનાવી લીધું છે કે કોઈ પણ પ્રકારે હવે જે આ પ્લોટ આપવામાં આવ્યો હતો, રાહત દરે પ્લોટ આપવામાં આવ્યો હતો, એક સારા આશયથી આપવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓને સારો અભ્યાસ આપી શકાય તે હેતુસર રાહત દરે આ પ્લોટ એટલા માટે આપવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓને નહિવત ફીથી અથવા તો મફતમાં શિક્ષણ આપી શકાય તે પ્રકારની એક બાંયધરી સાથે આ પ્લોટ અપાયો હતો, પરંતુ તોતિંગ ફી લઈ અને 7 ડેમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે। સાથે કોઈ પણ પ્રકારે જે ઘટના ઘટી હતી ત્યારબાદ જે નોટિસો આપવામાં આવી તેનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી। આ બાબતને ધ્યાન પર રાખીને આજે મળેલી કમિટીમાં ચર્ચા કરવામાં આવી છે કે જે પ્લોટ અપાયો હતો તે કોર્પોરેશન પરત લેશે અને જેથી આગળ હવે આ સ્કૂલનું જે બાંધકામ છે તેને તોડી પડાશે કે આખરે તેને હાલમાં રાખી અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે ધ્યાન પર રાખી અને નવા એડમિશન આવતા વર્ષથી બંધ કરી દેવામાં આવે તે પ્રકારનો કોઈ રસ્તો કરી અને આગળ શું કાર્યવાહી કરી શકાય છે તે બાબતે ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હાર્દિક આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ। તો હવે શું આ સ્કૂલનું બિલ્ડિંગ તેને તોડી પાડવામાં આવશે કે શું આ વખતની ટર્મ પૂરી કરી આવતા વખતથી એ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના એડમિશન ન લેવાનો નિર્ણય લેવામાં આવે અને ત્યાં સુધી સ્કૂલને એટલો સમય આપવામાં આવે તેવા અનેક સવાલો થઈ રહ્યા છે જેના જવાબો આવનારા સમયમાં મળશે। પરંતુ અત્યારે જે પ્રકારના સમાચાર આવ્યા તે 7th ડે સ્કૂલના એ સંચાલકો માટે સારા ના કહી શકાય।